તો મહાયુદ્ધ વચ્ચે મોટા સમાચાર। હોર્મુઝ સ્ટ્રેટથી સુરક્ષિત ભારત પહોંચ્યું છે વધુ એક જહાજ નંદાદેવી। ગુજરાતના જામનગર પાસે આવેલા વાડીનાર પોર્ટ પર પહોંચ્યું છે નંદાદેવી જહાજ। નંદાદેવી જહાજમાં 46,000 મેટ્રિક ટનથી પણ વધુ એલપીજી ભારત લાવવામાં આવ્યું છે। જો કે વાડીનાર પોર્ટથી આ જહાજ તમિલનાડુ તરફ રવાના થશે। સોમવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર શિવાલિક જહાજ પણ પહોંચ્યું હતું, જેમાં 45,000 મેટ્રિક ટનથી વધુ એલપીજીનો જથ્થો હતો। બંને જહાજ મળીને 91,000 મેટ્રિક ટનથી પણ વધુ રાંધણ ગેસનો જથ્થો ભારત પહોંચ્યો છે। 91,000 મેટ્રિક ટનથી પણ વધુનો જથ્થો જે એલપીજીનો છે તે ભારત આજે પહોંચી ચૂકવાનો છે। બે જે જહાજ આવ્યા હતા, પહેલા ઓલરેડી પહોંચી ચૂક્યું છે, ત્યારે આજે નંદાદેવી નામનું જે જહાજ છે વધુ એક પહેલા જામનગર પહોંચશે અને ત્યારબાદ તમિલનાડુ તરફ તે રવાના થવાનું છે। સોમવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર અગાઉ એક શિવાલિક જહાજ પણ પહોંચ્યું હતું, તેમાં 45,000 મેટ્રિક ટનથી વધુ એલપીજીનો જથ્થો હતો। બંને જહાજમાં કુલ મળીને 91,000 મેટ્રિક ટનથી વધુનો રાંધણ ગેસનો જથ્થો ભારત પહોંચ્યો છે।